કોણ છે ત્યાં? કાળુબા. જી બાપુ. જો તો બહાર કોણ છે? બાપુ અહીંયા કોઈ છે તો નહીં? કઈ વાંધો નહીં, ચાલો. હાલો હાલો. હે મને ગમતો રે ચાંદલિયા જેવો સાયબો, મને ગમતો રે ચાંદલિયા જેવો સાયબો. રૂપા! તપાસ કરો કાળુભા. એવી કઈ માયા દીકરો જણ્યો છે આ પંથકમાં જેણે મુખીના ઘરમાં ઘૂસવાની હિંમત કરી? તપાસ તો કરવી પડશે બાપુ. પણ જો જીવ લેવાની વાત કરી છે ને તો રહેવા દો માં. અને બાપુ, તમે એક વાત યાદ રાખજો, રાજને કંઈ પણ થાય તે પહેલા તમને તમારી દીકરીની અર્થી જોવી પડશે. બસ છોકરી, વાત ખલાસ. એક વાત કહું માસ્ટર સાહેબ, હું મુખી છું, મુખી, અને મારી સામે પડનારને કરી નાખું છું દુખી. એ સાજણ લાખો માએ, સાજણ લાખો માએ કદો તે હો નાની રેખ, સાજણ લાખો માએ કદો તે હો નાની રેખ, તારી રેખ મારા પ્રેમનું નિશાન છે, એ તારી રેખની યાદ મને આવશે. કે પાણી પહેલા પાળ બાંધવા નીકળ્યા છો? છોકરા વાળાનો અવાજ તો ઊંચો રહેવાનો જ હોય મૂકી. ખામોશ, ખામોશ, ખામોશ. આ રાજવીર મુખીએ કોઈ સ્ત્રી પર જીવનમાં હાથ નથી ઉપાડ્યો. વિજયા મેડમ, મારા માણસો ધક્કા મારીને હવેલીની બહાર કાઢે ને એ પહેલા ચાલ્યા જાઓ અહીંથી. ગેટ આઉટ. મુખી સાહેબ, મારી માં સાહેબનું અપમાન તમને બહુ ભારે પડશે. એ સાદ કરું યા આવજે, ખોડલ સાદ કરું યા આવજે. પણ આપણે તો માવતર કહેવાઈએ. છોરું કછોરું થાય પણ માવતર કમાવતર ન થાય. તમે વચ્ચે ના બોલશો ઠકરાણા. આ મુખી રાજવીની ઇજ્જતનો સવાલ છે. તો સમજાવટથી કામ લેવાય ને.